ઓસ્ટ્રેલિયાનો વરસાદ છે હા ઓસ્ટ્રેલિયાથી જ વાદળ આવે. તારું શું કેવું છે? ઓસ્ટ્રેલિયામાં આવ્યો ને તાપ કઈ તો પૂછ્યું માથે રહેવાનું કામ હતું ખબર ન હોય. મધુભાઈ એમ કહે છે ઓસ્ટ્રેલિયા વરસાદ આવ્યો બાકી હતો ચોમાહાનો. પૃથ્વી ઉપર રહેવાનું કામ શું એમ ઓસ્ટ્રેલિયા વરસાદ આવ્યો છે. 4 દેશનો વરસાદ આવે અહીંયા દેશનો બાકી હતો. હવે એક નક્કી કરી 27 તારીખ છે 10મા મહિનાની અને 11મા મહિનાની 10 તારીખ લગી 2 વર્ષ ચોમાહું ગણાય. શું ગણાય? પણ દિવાળી અગાઉ છે. અગાઉ દિવાળી થઈ ગઈ. હા અગાઉ 21 તારીખે 2 તારીખ પેલા કાક 5 તારીખે હતો 11મા મહિના. ઉતાવળ કરી નાખી ને હે આગળ દિવાળી આવી ગઈ ને વધારે કોણ અપર મહિનો પાછો આવે. આખો તારક માથે વરસાદ અને આ તો કોને ખબર કેવું વાયુ છે ને આ વરસાદનું કાંઈ નક્કી જ નથી કોઈને. બહાર મેઘ ચાલુ જ હોય છે લોકો નકા ખંડમાં વેર્યા કરે. શું નક્ષત્ર છે આ? નક્ષત્ર શું છે? આ નક્ષત્રનું કાંઈ ન હોય હવે. સુવાય તું હોય હે સુવાય નથી સવાજ તો છે પણ એ શાળામાં ગણાય. પણ ગણાય ને સુવાય તો ગણાય. તમને હજી તારો જલમે નહીં. એ વરસાદ પડ્યો હતો દિવાળી માથે મારા મામાને ઘેરે હું હતો. કાયમ છેતરીજી 2 પાટ હારી જાય. આ શું છે કાંઈ નથી બહાર ન નીકળવા દે. અપર મહિનો કેમ કહેવાનો હશે? હે અપર મહિનો હજુ મને ખબર છે મારે જાણવું છે લે એ કાંઈ કહેવાનું નથી. ખબર નથી. આના ચોખંડ એને ગણતરી કરીને મેચ્યું છે. સમજો જો ન મેકે તો દીપ ચોમાની ખબર ન પડે. મારું હું સ્ટેટસ હું હતો ને લાવ તારું મૂકી દો લાવ હું હતો ને આવી ગયો તું તારે એમાં કાંઈ ન ઘટે. હું મધુભાઈ રામજી અને અમે બનાવીએ છીએ બ્લોગ. વરસાદ પડે ને એનો નવરા બેઠા બેઠા મોજ મજા માણવાનું આવે છે. હા મધુભાઈ બરાબર ને? મારે તો મને મજા નથી. મારે તો બારે જ્યારે હરકું છે. જો બારે ક્યારે હરકું બરાબર ગયો તમ તો. આના મમ્મી શું કહે કે તમારે 5 ને ખરેખર હરકું છે એટલે ને ઓલું આવે ને એટલે તમારે ફાટ્યા ફોડા જેવી વાતો કરી એવી વાતો થાય છે. મેં કે ના રે બાપા એમાં શું કામ મંદું આમાં વાતો કરે એમાં કાંઈ રૂપિયા નથી આવતા. એમાં તો એટલે સકને હળદર ને આવે ના ન કીધું એના ફાંકડા થોડા ભરાય. આ નુકસાનમાં શું છે કે આપણે પાલો બગડી જાય. પાલો બગડી જાય. હા અને નીણકું તો ઢોરનો ન આવે અને ડુંગળી જે વાવે એ પીળું પડી જાય સડી જાય. બરોબર જેને આમાં આ નુકસાન એટલે પૂરેપૂરી કોઈ એક વનને સારું વન કપાસને સારું અને એક શું કેળડા એટલે હું એને આપણે ખાવા જોઈએ એને ખાવાનું જોઈએ. હવે તને વાત કરું આ સોવીની સાર વિકમને 50 રૂપિયા હાટું મેં ઢોર સાર્યા 4 મહિના કેવલા પહેરી 10 જમી લીધી 10 તોળાને દેવા હતા એટલે ચોપડી કટવાળા ખાલી 50 રૂપિયામાં મેં 4 મહિના ઢોર સાર્યા. 2 ભેહું ને 2 ગાઉં બોલ 50 રૂપિયામાં 4 મહિના ઢોર સાર્યા. 4 મહિના અત્યારે કોઈક 50 રૂપિયામાં સારવા જાય નહીં એટલે જો ખેતર દાડીએ આવી ને તો 1.5 રૂપિયો અને 2 રૂપિયા લઈને આવી ને દુકાને થેલી ભરીને આવી એ પહોંચી હું ગઈ એટલે ક્યાં વાત રે 9નો મણ બાજરો 5 રૂપિયાનો શેર ઘી એટલે 3 રૂપિયાનો 2.5 રૂપિયાનો કોઈ ઘી લઈને ના મને ભણના ભર્યા હોત
ઘેરે ઘેરે નકરા દૂધાણા કાંઈ દૂધ બૂધના પૈસા ને કેવું વેચવાનું દનૈયા તો આ બાજરાનો ને ઘઉંનો ભાવ શું હોય છે તો સપે મારો કાંઈ નહીં નાતા જીવરા તો એક રૂપિયા હાટલો લોભ ના મારે મણ દીધા હતા કોકને ઓગણત્રીસ ભાવના યા અઠાવી ભાવ કીધો ઓલે કે 29 કે લઈ જા યા કેવું બધું નરાડી કર આ ખેતરના ઘઉં ક્યાં ઘઉં ક્યાં ખેતરના આ ખેતરના આ ખેતરના હવે તને હું સમજો મેં 30 મણ ઘઉં દીધા હા આ ઓલા ખાઈને આપણે ઓલા નથી અહીંયા કેમ્બરો નાકામાં હા. તારી મમ્મી લઈ ગયા હા. હું રણછોડભાઈ ઘેરે રહું એટલે કરીને ભાવના કેટલા તરીના ભાવના હા નહીં